શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની ઈચ્છાથી રોજ મોહન સ્વામી મહારાજની પૂજા પછી પ્રાર્થના બોલાય છે. એ પ્રાર્થનાની અંદર આલોક અને પરલોક એ બંનેની અંદર આપણને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એ બધી અરજ ભગવાનના ચરણે આપણે મૂકીએ છીએ. એમાંથી ઘણા બધા હરિભક્તો, ઘણા બધા સંતો રોજ પોતાના દૈનિક જીવનની અંદર પણ આ પ્રાર્થના કરતા હોય છે. એ પહેલાં પ્રાર્થના એનો અર્થ શું થાય? તો પ્રાર્થનાનો અર્થ એટલો જ થાય છે કે આપણી ઘણી બધી ઈચ્છાઓ છે અને ઈચ્છાઓ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ઈચ્છાઓ પૂરી થાય. પોતા માટેની ઈચ્છા હોય, કુટુંબ માટેની ઈચ્છા હોય, સમાજ માટેની ઈચ્છા હોય, દેશ માટેની ઈચ્છા હોય, વિશ્વ માટેની ઈચ્છા હોય, એ કોઈ પણ ઈચ્છા હોય, ઈચ્છા આપણે ભગવાનને પાસે રજૂ કરીએ છીએ કે આપ અમારા પર કૃપા કરજો અને આ બધી ઈચ્છાઓ અમારા જીવનમાં પૂરી થાય. માણસના જીવનની અંદર જ્યાં સુધી આભારની ભાવના હશે, માણસના જીવનમાં જ્યાં સુધી ભૂલોનો પસ્તાવો હશે, માણસના જીવનની અંદર જ્યાં સુધી નિર્બળતાનો અનુભવ થતો રહેશે અને જ્યાં સુધી માણસના જીવનમાં સુધારાની વૃત્તિ રહેશે, ત્યાં સુધી માણસ છે પ્રાર્થના કરતો રહેશે. આભારની લાગણી આ લોકની અંદર આપણે જોઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણને મદદ કરી હોય તો આપણે એમનો આભાર માનીએ, જેને ફિલિંગ ઓફ ગ્રેટિટ્યૂડ કહેવાય, કૃતજ્ઞતા કહેવાય. કોઈક શિક્ષકે આપણને કંઈ શીખવાડ્યું હોય, કોઈક મિત્રએ આપણને મદદ કરી હોય, તે બધાને આપણે આભાર માનતા હોઈએ છીએ. એમ એવી રીતે માણસ થોડોક ઊંડો ઉતરે અને ઊંડો ઉતરીને એના મનની અંદર વિચાર થાય કે આ મનુષ્ય જીવન છે આપણું ટકે છે, તેની પ્રાથમિક જે જરૂરિયાતો છે એ ભગવાન સિવાય કોઈ માણસે બનાવી નથી. આપણને અનાજ સિવાય ચાલે નહીં તો જમીન ભગવાને બનાવી, પાણી સિવાય ચાલે નહીં, વરસાદ છે આપણે પાડતા નથી, પ્રકાશની જરૂર પડે તો સૂર્ય આપણે બનાવ્યો નથી, હવાની આપણને જરૂર પડે તો હવા પણ આપણે બનાવી નથી. તો જો પ્રામાણિક માણસ હોય તો પ્રામાણિક માણસ પોતાના મનની અંદર એવો વિચાર કરે કે જેણે આ બનાવ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. મને આવા માતા પિતા આપ્યા, એ જેણે આપ્યા છે એમનો આભાર. મને આવા ભાઈ બહેન આપ્યા
તો એનો આભાર માનું છું. મને શરીરે બધી રીતની અનુકૂળતા છે, સ્વસ્થતા છે, તો એ પણ ભગવાનનો હું આભાર માનું છું. એ આભારની જે ભાવના છે એ જ્યાં સુધી હશે ત્યાં સુધી માણસ એ પ્રાર્થના કરતો રહેશે. હવે જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા ને તે વખતે ઘણા બધા વિષયોમાં એક વિષય અમને નૈતિક વિજ્ઞાનનો હતો, મોરલ સાયન્સ. હવે એમાં એક પ્રસંગ આવે છે કે એક રાજા હતા, બહુ ઘમંડી હતા, અને રાજા પોતે એવું જ માનતા પોતે જ ભગવાન છે, ભગવાનનું અસ્તિત્વ છે જ નહીં. અને નાનપણમાં જો બાળકોને, બાલિકાઓને એટલે એના સંતાનને જો ભગવાનની વાત કરવામાં ના આવે, તેનો ઉછેર જ્યારે થાય ને મોટો થાય ત્યારે ભગવાનમાં એ માણસ માને જ નહીં. હવે રાણી ગર્ભવતી હતા અને થોડા સમયમાં રાણીને સંતાનની પ્રાપ્તિ થવાની હતી. એટલે રાણીને આવીને વાત કરી કે જો મારે એક પ્રયોગ કરવો છે, અને એ પ્રયોગ એવો કરવો છે કે તારે એક પણ શબ્દ ભગવાન સંબંધી તારા સંતાનને કહેવાનો નહીં. અને જો તું સંતાનને ભગવાન સંબંધી કંઈ પણ વાત કરીશ અને મને ખ્યાલ આવશે તો હું તને દેહાંત દંડની સજા આપીશ. બધા મંત્રીઓને વાત કરી દીધી, તમારામાંથી કોઈ પણ વ્યક્તિએ ભગવાનની કાંઈ પણ વાત મારા સંતાનને કરવાની નહીં. અને બધા જાણતા હતા રાજા હતા, ક્રૂર હતા, અને રાજાને જો શંકા પણ પડે તો મારી નાખે. એટલે એને જોવું હતું કે મારા સંતાનને હું ભગવાન સંબંધી એક પણ વાત ન કરું તો પણ ભગવાન સંબંધી વાતનો અંકુર મારા પુત્રની અંદર ઉત્પન્ન થાય છે કે નથી થતો, એ એમને પ્રયોગ કરવો હતો. અને સાબિત કરવું હતું ભગવાન નથી. અને પછી તો સંતાનનો જન્મ થયો, સંતાન ધીરે ધીરે મોટો થવા લાગ્યો. પછી 4-5 વર્ષનો થયો તો બધા શિક્ષકો એટલે શીખવાડવા માટે ઘરે પણ આવતા, પણ એકદમ એ તકેદારી રાખતા. અને એના જે વિશ્વાસુ માણસો હતા, વિશ્વાસુ માણસો દ્વારા એ પાક્કું કરતા કે ભગવાન સંબંધી એક પણ શબ્દ મારા સંતાનના કાનની અંદર જવો ના જોઈએ. લગભગ 10 વર્ષનો થયો અને રાજા એક વખત પોતાના ઝરૂખાની અંદર સૂર્યનો અસ્ત થઈ રહ્યો હતો. એનો જે મહેલ હતો તો ટેકરી ઉપર હતો, એટલે ત્યાંથી સૂર્ય અસ્ત થતો હોય બહુ સારી રીતે દેખાય. અને એના પ્રાંગણની અંદર બગીચો હતો મોટો, સરસ મજાનો. એનો કુંવર ત્યાં આગળ રમતો હતો ઝરૂખાની અંદર. એણે જોયું કે મારો કુંવર અહીંયા આગળ રમે છે, એને જોઈને રાજી થતા હતા. હવે એ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને તે જ વખતે એણે જોયું પોતાનો જે કુંવર એ ઘૂંટણ ઉપર પડી ગયો અને જે દિશાની અંદર સૂર્ય હતો એ દિશાની અંદર હાથ જોડી અને પોતે કંઈ ગણગણતો હતો. આને બહુ નવાઈ લાગી. એ સીધા ઉપરથી નીચે આવ્યા, નીચે આવીને એના પુત્રની પાછળ ઊભા રહી ગયા સાંભળવા માટે કે આ શું બોલે છે, મારે સાંભળવું જ. એને કંઈ બરોબર સંભળાયું નહીં. એના દીકરાને કીધું તું શું કરતો હતો? એણે પિતાજીને વાત કરી કે પિતાજી, હું તો જેણે આ સૂર્ય બનાવ્યો એનો આભાર માનતો હતો. અત્યારે આ પવન વાહી રહ્યો છે, આ બધા પક્ષીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા છે, વાતાવરણ એકદમ ખુશનુમા છે, તો જેણે બનાવ્યું હશે તેમનો હું આભાર માનું. તું બોલ, તને આ વાત કોને કરી? કે કોઈ નહીં. તું પહેલી વખત આવું કરે? પહેલી વખત જ. તારી માએ વાત કરી છે? ના. તારા શિક્ષકોએ વાત કરી છે? ના. કોઈ મારા મંત્રીઓએ વાત કરી છે? ના. તે વખતે રાજાનું પરિવર્તન થાય છે. એટલે રાજાના મનની અંદર થયું કોઈક ઇન્નેટ વસ્તુ છે માણસની અંદર, કોઈક મોરલ સેન્સ છે કે જેના આધારે જ્યાં સુધી આભારની સાચા અર્થમાં લાગણી હશે તો એ માણસ વિચારશીલ છે, પશુ નથી. એટલે એક દિવસ એવો આવશે કે એના મનમાં થશે કે આ જેણે બનાવ્યું છે એનો મારે આભાર છે, આભાર માનવો જોઈએ. એટલે એક તો આ વાત છે. બીજી વાત છે કે ભૂલોનો પસ્તાવો. માણસના જીવનમાં ભૂલ થઈ જતી હોય છે અને ભૂલનો ડંખ માણસના અંતરની અંદર થાય છે.
અને એ ડંખ છે ને મટતો નથી, એટલે વારંવાર યાદ આવ્યા કરે છે. બહારથી બધું સારું દેખાતું હોય પણ એના અંતરમાં એ સુખ નથી હોતું. ગરીબ માણસ હોય, પૈસાદાર માણસ હોય, બુદ્ધિશાળી હોય, ગમે તેવો હોય, પણ એણે જો ભૂલ કરી હોય અને એ ભૂલ એને સતાવ્યા જ કરે. એટલે એને જો કોઈ ભગવાન કે સંત મળે, એની પાસે પોતાની વ્યથા રજૂ કરે, તો તે વખતે એના અંતરની અંદર ટાઢકનો અનુભવ થાય છે. એના પરથી પણ એને ખ્યાલ આવે છે કે ભાઈ આ વસ્તુ છે, ભગવાન કે સંત સિવાય આનું નિરાકરણ કોઈ કરી શકે એમ નથી. તો ભૂલોનો પસ્તાવો. કાઠિયાવાડની અંદર એક દરબાર હતા, એના એક નજીકના બહુ જ મોટા ભાયાત. હવે તે વખતે કેવું હતું, અંગ્રેજોનું રાજ્ય હતું ને, તો અંગ્રેજોએ કામ શું કરેલું હતું, તો રાજાઓ બધું શાસન કરતા હતા અને રજવાડાઓને અંદર અંદર ઝઘડા આવે અને ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી કરે, અને સાથે સાથે એ લોકો સ્વાભાવિક એની ચામડી ઉજળી અને થોડું કદાવર શરીર, બોલે પણ અંગ્રેજીની અંદર. તો આપણા બધા રાજાઓ હતા, એના કુંવરો હતા, એના માટે સ્પેશિયલ કોલેજોની સ્થાપના કરી, સ્કૂલની સ્થાપના કરી અને ત્યાં એને ભણાવવા લાગ્યા ઇંગ્લિશની અંદર. અને બધી જ પ્રકારનું એજ્યુકેશન, હોર્સ રાઇડિંગ હોય તો ઘોડા દોડાવવા, ચલાવવા, પોલો રમત રમવી, સ્વિમિંગ કરવું, એ બધી જ પ્રકારનું શિક્ષણ પણ આપે અને પ્રશાસન છે કેવી રીતે કરવું એ પણ શીખવાડે, સ્વાભાવિક છે. હવે એ હોય તો માણસને તે વખતે વિલાયત જવાનો શોખ. તો વિલાયતની અંદર ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ પણ આપણે ભણીએ, ત્યાં આગળ પણ શીખીએ. ગાંધીજી પણ ગયા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગયા હતા, ઘણા બધા આપણા દેશના માણસો ગયા હતા ને અહીંયા આગળ આવીને તૈયાર થયા હોય. એમાં આ વ્યક્તિ પોતે વોચશોપ કરવા માટે પણ બધા જતા, પાસે પૈસા પણ પુષ્કળ હોય, તો આ ફ્રાન્સ પેરિસ ગયેલા, એના ભાયાત એકદમ નજીકના. અને પેરિસ તે વખતે તમે જો દુનિયા અંદર વિષય ભોગની ભૂમિ, દારૂ, માટી, અવેરી, તમે જે કાંઈ કહો, તમારી પાસે પૈસા હોય તો પૈસાથી તમે બધું જ ખરીદી શકો, એવું પેરિસની નામના આખા દુનિયાની અંદર. એ ત્યાં આગળ ગયા હતા, ન કરવાના બધા જ કુકર્મ, જે કાંઈ કહીએ બધા જ કુકર્મ એણે કર્યા હતા. એ જુવાનીની જે હતી ને એકદમ એની મદ, તો એમાં બધું થયેલું હતું. પણ એ સાથે આવ્યું, માણસે વિષય તો ભોગવી લીધા અને ભગવાનની મૂળભૂત આજ્ઞાઓ છે, આજ્ઞાઓ પણ તોડીને લોપી. પણ આ બધી વૈશ્વિક એક તંત્ર ચાલે છે, વૈશ્વિક નિયમો છે, એ ઘણી વખત માણસને ખ્યાલ નથી આવતો. આ ટ્રાફિક નિયમનો લોપ કરીએ તો એ તકલીફ પડે, તો આ તો સનાતન નિયમો છે. તો નિયમોમાં કોઈ ફેરફાર કરે તો એને તકલીફ થયા વગર રહે જ નહીં. એટલે એ ભેગું ને ભેગું યોગીજી મહારાજ ગોંડલ આવેલા. અને આખો આ પ્રસંગ છે ને યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર પણ આની નોંધ લીધેલી છે. તો સ્વામી પાસે આવ્યા, કોઈકે વાત કરી, હરિભક્તને મળ્યા હશે કે યોગીજી મહારાજ પાસે જાઓ તો તમારા દિલમાંથી ડંખ છે ને ડંખ નીકળી જશે ને પ્રાર્થના કરજો. એકદમ દિલથી, ખરા દિલથી આવ્યા, ગોંડલ મંદિરની અંદર ભગવાન પાસે પ્રાર્થના કરી, અક્ષરદેરીમાં ગયા, પ્રદક્ષિણા કરી, યોગી બાપાને મળવા માટે ગયા અને યોગીજી મહારાજની પાસે નિષ્કપટ થયા. જેટલા પાપો કરેલા હતા, જેટલી ભૂલો કરી હતી, એ બધી જ વાતો એ યોગીજી મહારાજ પાસે રજૂઆત કરી દીધી અને એ રડી પડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે. યોગીજી મહારાજે ખાલી સ્પર્શ કર્યો, શીતળ સ્પર્શ, એને પ્રતીતિ થઈ કે મારા પાપ બળી ગયા છે. એટલે જ્યાં સુધી માણસને ભૂલોનો પસ્તાવો છે ત્યાં સુધી પણ માણસ પ્રાર્થના છે એ પ્રાર્થના કરતો રહેશે. જ્યાં સુધી નિર્બળતાનો અનુભવ છે ને, તો મારા બળે કરીને આ કામ થાય એવું નથી, તે વખતે પણ ભગવાનના બળની જરૂર પડે. અર્જુન એ બાણાડી હતા, શૂરવીર હતા. અર્જુનને કોઈ મૃત્યુનો ભય નહોતો. અર્જુને લોકાંતર ગતિની ચિંતા હતી. એણે કીધું કે મારા સગાવાલા સાથે લડું છું, ગુરુજનો સાથે લડું છું, તો મર્યા પછી મારી ગતિ કઈ થશે? તો લોકાંતરની ગતિ એની તો ચિંતા એમના મનમાં હતી. પણ એ જે યુદ્ધ ચાલતું હતું, તો યુદ્ધ વખતે એ અર્જુનને એમ થયું કે ભાઈ આમાં તો મારું કામ નથી,
કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, એમનો આશરો કરે છે અને એમાંથી પોતે બહાર નીકળે છે. એવા અમુક પ્રસંગો આવી જાય જીવનની અંદર, જે જીવનમાં ઓટોમેટિક એના મનમાં થાય. અમે 1982ની સાલમાં પૂજ્ય ડૉક્ટર સ્વામીની સાથે બાપાની આજ્ઞાથી અમારે વિદેશની અંદર સત્સંગના પેલા માટે જવાનું હતું. તો વિચરણ કરતાં કરતાં અમેરિકામાં અમે લોસ એન્જલસ આવેલા. એટલે લોસ એન્જલસની પાસે જ બેકર્સફિલ્ડ કરીને એક જગ્યા છે, ત્યાં પણ એક હરિભક્ત રવિન્દ્રભાઈ પટેલ એની મોટલ હતી. હવે એ મોટલની અંદર પોતે ત્યાં આગળ બધું સંભાળતા હતા. એક વખત પેલા માણસો આવ્યા અને જેને આપણે કહીએ ને કે બંદૂક લઈને, અત્યારે આપણે શબ્દો બોલાતા નથી એટલે હું બોલતો નથી, પણ એ જે સ્પેશિયલ છે કે જ્યાં મોટાભાગના બધા ગુનાઓ એ જ લોકો કરતા હોય છે. એ દાખલ થયા અને દાખલ થઈને બંદૂક ધરી સીધી જ, એટલે જોયું કે આ તો કંઈ થાય એવું છે નહીં. એને લઈ ગયા, ચોરી કરી લીધી. ચોરી કર્યા પછી એને બંદૂક રાખી મોટલની જ રૂમ છે, રૂમમાં લઈ ગયા. રૂમમાં લઈ જઈને એને ટેપથી બાંધ્યા, સુવાડી દીધા ઊંધા, અને પાછળ 2 હાથ, પગ પણ બાંધ્યા, હાથ પણ બાંધ્યા. આ બધું જ કર્યું અને સીધો જ એને ત્યાં આગળ ટ્રિગર છે માથા ઉપર દબાવી, પણ આમના હાથ છે એ ત્યાં આગળ સુવાડેલા હતા અને મોઢું બંધ કરેલું હતું. અને મનથી એણે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને મનથી પોતે એવું બોલ્યા કે સ્વામી આપને આ છેલ્લા દંડવત છે. અને પહેલાં ટ્રિગર દબાવી, ફૂટી નહીં. 2 વખત કર્યું, એને અવાજ આવે તો ખાલી ગડબડ લાગે છે. જેમ શાસ્ત્રીજી મહારાજના વખતમાં રણછોડભાઈનું થયું હતું ને, રણછોડભાઈને મારવા માટે પહેલાં આવેલા હતા. એને કીધું કે જો ભગવાન કરતા છે, આ સંત મારીને કરતા છે અને એમની ઈચ્છા હશે તારી ગોળીથી મારીશ, બાકી તમને કશું થવાનું નથી, માર જા. એની તો વિડીયો પણ પડી ગઈ. એટલે દબાવ્યું, કશું થયું નહીં અને બચ્યા. નિર્બળતા. હવે આમાં કાંઈ કરતાં કાંઈ થાય એવું છે જ નહીં. પ્રફુલભાઈ પટેલ કરીને લંડનના આપણા હરિભક્ત, બહુ બાહોશ વ્યક્તિ, પેલા આફ્રિકા હતા. અને યોગીજી મહારાજ 1970ની સાલમાં ગયા હતા અને તે વખતે એરપોર્ટ ઉપર લેવા માટે બધી વ્યવસ્થા પણ એમણે કરેલી હતી. અને જેટલા સ્કોટલેન્ડ યાર્ડના ચીફ એમને પણ યોગી બાપા પાસે મોકલેલા હતા. પછી ખ્રિસ્તી ધર્મના જે વડા હતા લેમ્બેથ પેલેસની અંદર ડૉક્ટર રામસે કરીને, એ જે મુલાકાત કરવાની હતી તો મુલાકાતમાં પણ એ, અને એટલા બધા યુગાન્ડાથી બધાને કાઢેલા હતા. તો બધા માણસોને ત્યાં આગળ ફરી વખત પુનર્વસન કરે, રિહેબિલિટેશન કરે, એની અંદર પણ આગળ પડતો ભાગ લેનારા જ એ વ્યક્તિ. લંડનમાં નગરયાત્રા 1970ની સાલમાં જે સેન્ટ્રલ લંડનમાંથી નીકળી તો એની અંદર પણ બધી જ પરવાનગી લાવનારા, બધી વ્યવસ્થા કરનારા આ પ્રફુલભાઈ પટેલ. અને બહુ જ બાહોશ વ્યક્તિ, એકદમ સખત અને સ્પષ્ટ વક્તા, અને પાછા એ યોગીજી બાપાના શિષ્ય અને પ્રમુખ સાહેબ મહારાજના પણ શિષ્ય. એ તાજ હોટેલની અંદર પોતે હતા. અને પછી તો પહેલાં લોકો તો ટેરરિસ્ટે તો ધમાલ મચાવી દીધી. પછી NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ આવ્યા, એ લોકોને ફ્લશ આઉટ કરતા હતા. ક્યાં છે અવડી મોટી હોટેલ અને હોટેલની અંદર ઘણી બધી રૂમ. અને પછી તો રાત્રે 2 વાગે એના રૂમમાં ટકોરા વાગ્યા. અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ હતા ને, જેમ ટેરરિસ્ટ લોકોના જેવા કપડાં હતા ને એવા કપડાં પહેરીને આ દાખલ થયેલા. અને રાત્રે અંધારામાં આ તો ખોલે નહીં. એ કે આનો અવાજ કે ખોલશો નહીં તો આને તો હું ફાયરિંગ કરીને તોડીને મારી નાખશું તમને. એને થયું કે આ ટેરરિસ્ટ જ છે. તો એ પ્રફુલ્લભાઈ પટેલ કોઈથી ગભરાય નહીં, કોઈથી ડરે નહીં, કોઈ દિવસ રડ્યા નથી, ઘણાને રડાવ્યા છે એવા એક માણસ. અને કે એટલા ઢીલા થઈ ગયા. આ આખા પ્રસંગનું વર્ણન પ્રમુખ સ્વામી મહારાજ પાસે કરતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા તિથલની અંદર. આ મારા ખ્યાલથી 2008માં થયેલું. હા, 2008માં. તો એ 2008ની અંદર તો એ ધ્રુસકે ને ધ્રુસકે એ ત્યાં આગળ છે, એ ત્યાં રડી પડ્યા. જો નિર્બળતા. હવે નિર્બળતા તરત જ કરશે તો ભગવાન કરશે, આમાં બીજા કોઈની તાકાત નથી.
એ ભગવાન જ કરી શકે, બીજો કોઈ કરી શકે એમ નથી. અને સુધારાની વૃત્તિ હોય અને પોતાના બળે કરીને એ થતું ના હોય તો ભગવાનને આપણી સિસ્ટમ એવી ગોઠવી છે, આપોઆપ અંતરથી પ્રાર્થના થઈ જાય. માણસ વ્યસન મૂકવા માટે પ્રયત્ન કરતો હોય, થતું ના હોય, અને અંતરથી એકદમ ભગવાનને પ્રાર્થના કરે કે ભાઈ હું આ 5 વર્ષથી પ્રયત્ન કરું છું, કે કૃપા દ્રષ્ટિ કરો, દયા દ્રષ્ટિ કરો, આમાંથી હું મુક્તિ પ્રાપ્ત કરું. તો માણસને સુધારાની વૃત્તિ હોય તો પણ એ પ્રાર્થના કરશે. તમે બીજું જો ખરા હૃદયથી જે વ્યક્તિ પ્રાર્થના કરે છે એ બધી જ પ્રાર્થના ભગવાનને પહોંચે છે. અને ખરા હૃદયથી પ્રાર્થના આપણે જો કરી હોય, વ્યવસ્થિતપણે આપણે જો પ્રાર્થના કરી હોય તો ભગવાન સાંભળે છે, ભગવાન એનો જવાબ પણ આપે છે. ખાલી આપણે ધ્યાન એ રાખવાનું હોય છે, આપણને જે જોઈએ છે દરેક વખતે ભગવાન ના આપે, પણ આપણે જીવનમાં જે કામનું છે ને એ આપે. જેનાથી આપણા જીવનમાં દુઃખ થવાનું આપણને દેખાતું નથી, ભગવાન જુએ છે. આખું સૃષ્ટિ બનાવનારા ભગવાન છે, બધાને સુખ આપનારા ભગવાન, એને કોઈ સ્વાર્થ નથી. એ શા માટે ના આપે? પણ એમાંથી આપણને તકલીફ પડે એવી હોય, આપણને મુશ્કેલી પડી એવી હોય તો આપણે ભગવાન આપે નહીં. બાકી ભગવાન છે એ સાંભળે છે. પરોક્ષની અંદર પણ તમે બધા પ્રસંગો જુઓ, સાથે સાથે સંપ્રદાયના બધા પ્રસંગો જુઓ તો સંપ્રદાયના પ્રસંગોની અંદર પણ આપણને આ દેખાય છે કે આ વાત છે એ વાત સાચી છે, અને ભગવાન છે એ સાંભળે છે અને ફળે છે. ક્યારેક આપણું પોતાનું પણ હોય તો પણ ભગવાન છે એ પોતે સાંભળતા હોય છે, અને સાંભળીને ભગવાન આપણને સહાય કરતા હોય જ છે. જ્યારે પહેલી વખત માણસ ચંદ્ર ઉપર ગયો ને, હવે એ ચંદ્ર ઉપર ગયો તો એ જે આખું રોકેટનું ડિઝાઇન જેમણે કરેલી હતી એ વર્નર ફોન બ્રાઉન કરીને જર્મનીના માણસ હતા. અને એવું કહેવાય છે 20મી સદીના આ અવકાશી જાદુગર હતા. 20th સેન્ચુરી સ્પેસ વિઝર્ડ જર્મનીના હતા. અને એ વ્યક્તિ પહેલી વખત એમણે એક રોકેટ બનાવ્યું, અને હિટલર તે બાજુમાં ઊભો હતો. અને હિટલર કે તમને ડેમોન્સ્ટ્રેટ કરો, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. અને રોકેટ બનાવ્યું, રોકેટનું નામ હતું V2. અને એ રોકેટ જેવું બ્લાસ્ટ થયું ને, ઉડ્યું, બાજુના ખેતરમાં પડ્યું. એટલે હિટલર એનો ખભો થાબડ્યો, એને કીધું ગુડ અટેમ્પ્ટ, બહુ સારું કામ કર્યું. તો પહેલી વખત એમને આ ટાઈપના રોકેટ બનાવેલા એ માણસ. પણ હિટલર એને આખી દુનિયા સર કરવી હતી, એટલે આ લોકો ત્યાંથી ભાગ્યા. અને ભાગીને આ પોતે અમેરિકા છે, અમેરિકા પહોંચી ગયા. અને અમેરિકાની અંદર જેટલા બધા રોકેટ પહેલાં જેમિની બન્યા, પછી અપોલો શરૂ થયું, 1થી શરૂ થઈ, અને 11મો અપોલો એ રોકેટ ચંદ્ર ઉપર ગયું. એ સેટર્ન 5 રોકેટ એની આખી ડિઝાઇન કરનારા આ માણસ. હવે જ્યારે આ બધા જાણો છો ઇતિહાસ, જૂના માણસો જાણતા હશે કે પહેલી વખત રોકેટ આપણા અવકાશની અંદર બીજા ગયેલા બહાર, પણ ચંદ્ર સુધી, ચંદ્રની નજીકમાં પહોંચે અને ચંદ્રની પ્રદક્ષિણા કરે એ અપોલો 8મું રોકેટ હતું. એમાં બોરમેન કરીને કમાન્ડ મોડ્યુલ પાયલટ હતા. પછી આખું પ્રદક્ષિણા કરી, જોયું, ચંદ્ર ઉપરના બધા ફોટાઓ પાડ્યા. પછી અપોલો 9મું વિમાન પણ પ્રદક્ષિણા કરી. અપોલો 10 રોકેટ હતું, એને પણ બધી પ્રદક્ષિણાઓ કરી. પછી નક્કી કર્યું કે 3 વખત ચંદ્ર સુધી જઈ આવ્યા છે, આપણે ફરીને આવ્યા છે, આપણા અવકાશયાત્રીઓ ત્યાં સુધી પહોંચી અને પાછા સુરક્ષિતપણે પાછા આપણા દેશની અંદર પૃથ્વી ઉપર આવી ગયા છે. એ પાક્કું થયું. પછી અપોલો 11મું એ ત્યાં આગળ જાય છે. પણ જેવું કાઉન્ટડાઉન શરૂ થયું ને, અને જેવું કાઉન્ટડાઉન શરૂ થયું, કાઉન્ટડાઉન એટલે જ્યારે રોકેટ બ્લાસ્ટ થવાનું હોય ને તે કાઉન્ટડાઉન શરૂ થાય, એટલે શરૂ કરે 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને ફાયર. એ બોલે, એ કાઉન્ટડાઉન કહેવાય. એ કાઉન્ટડાઉન થતાં પહેલાં એકલો, કારણ કે જ્યારે આ હતું ને 2 માઇલના અંતરમાં કોઈ પણ હ્યુમન માણસ, કોઈ હ્યુમન એટલે કોઈ માણસ એ નજીકમાં નહીં, કોઈ વાહન નજીકમાં નહીં. કારણ કે એ જે હતું એમાં એટલું બધું બળતણ હતું કે ત્યાં આગળ ફૂટે તો બોમ્બ ફૂટે એટલો મોટો ધડાકો થાય. ખાલી આ નજીકમાં હતા, અને એની જે જગા હતી એ જગાની અંદર પોતે ઘૂંટણ ઉપર પડી અને દિલથી ભગવાનને પ્રાર્થના કરી. અને પ્રાર્થના એ કરી કે ભગવાન,
આ બધા ચંદ્ર ઉપર તો માણસ જાય છે, પણ એ સેફલી ચંદ્ર ઉપર પહોંચે અને પહોંચીને પાછા આવે તેવી કૃપા કરજો. એને કોઈ પૂછ્યું કે તમે શું પ્રાર્થના કરતા હતા? હું આ પ્રાર્થના કરતો હતો. પછી ઘણા બધા ઇન્ટરપ્રિટેશન લોકો કરે છે. પ્રાર્થના એવી કરી કે ભાઈ અહીંથી માણસને ચંદ્ર ઉપર અમે મોકલી શકીએ, પણ ત્યાંથી પાછા લાવવા તમારા હાથમાં જ. એ અમારા હાથમાં નથી. અમે તો ત્યાં સુધી મોકલી શકીએ, પણ પાછા લાવવા અમારા હાથમાં નથી. અને ત્યાં ગયું, નીલ આર્મસ્ટ્રોંગ ગયા, પછી આ બસ એલ્ડ્રિન ઉતરીને પાછા આવ્યા, અને માઇકલ કોલિન્સ 3 જણા હતા જે કમાન્ડ મોડ્યુલમાં ફરતા હતા. એ સેફ લેન્ડિંગ થયું, આખા વિશ્વમાં મોટો જય જયકાર થઈ ગયો, બધું થયું. 12માં પણ વાંધો ના આવ્યો રોકેટને. એપોલો 12, એપોલો 13 એ જે રોકેટ જ્યારે ગયું તો ચંદ્ર 2,40,000 માઇલ દૂર, 2 લાખ માઇલનું અંતર કાપી દીધેલું. તે વખતે 13મી એપ્રિલના દિવસે રાત્રે 9 વાગે એની ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો. અને જેવો ધડાકો થયો એની ફ્યુઅલ ટેન્ક બળતણની ટાંકી ફાટી ગઈ, અને ફાટી ગઈને સીધું કમાન્ડ મોડ્યુલ 2 હતા. તમે એનું જ રોકેટનું જો તો 363 ફૂટ ઊંચું રોકેટ હતું, આ 36 માળ ઊંચું. અને એની ઉપર જે ચંદ્ર ઉપર ગયું એ જુદું હતું, લુનર લેન્ડર એ જુદું હતું આખું, અને નીચે કમાન્ડ મોડ્યુલ રોકેટ જુદું. હવે એ ત્યાં આગળ ધડાકો થયો એ સીધું જ હ્યુસ્ટનની અંદર અમેરિકામાં એના બધા સમાચાર આવ્યા, અને કીધું એ લોકોનું ઇમરજન્સી હોય ને, બધી લાઇટ્સ બ્લિંક થવા લાગી. અને એમાં એવું આવ્યું કે ફ્યુઅલ સેલ્સ છે એ ખતમ થઈ ગયા છે. બળતણના જે હતા એ ખતમ થઈ ગયા. એ ખતમ થયા જ એનો અર્થ એમ કે થોડીક વખતમાં ધ કમાન્ડ મોડ્યુલ વિલ ડાય. એ જે આખું જે નીચેનો ભાગ હતો એ મરી જશે, એટલે એ કામ કરતો અટકી જશે. એ કામ કરતો અટકશે તો પછી આવું કેવી રીતે અહીંયા આગળ? એ મોટો પ્રશ્ન આવીને ઊભો થયો. અને જેવી આ વાતની ખબર પડી, હવે એમાંથી કેવી રીતે રસ્તો કાઢવો? ચંદ્ર ઉપર જવાનો તો કોઈ પ્રસંગ હતો જ નહીં. અને પછી તો નીચેથી સમજાવ્યું કે તમે કેવી રીતે કરો, શું કરો, આમ કરો, તેમ કરો. એમ કરતાં કરતાં આ રોકેટ છે પૃથ્વી પર આવ્યું, અને આવીને માણસો બચી ગયા. અને આખા વિશ્વની અંદર તે વખતે 2 અબજ માણસની વસ્તી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સને આખો સંદેશો કેવડાવેલો કે આ બધા એસ્ટ્રોનોટ્સ છે સેફલી રિટર્ન થાય માટે બધા પ્રાર્થના કરજો. વેટિકનમાં, રોમમાં ત્યાં પ્રાર્થના, અમેરિકામાં બધી ચર્ચિસમાં પ્રાર્થના, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે એની અંદર પણ પ્રાર્થના, એ લોકોની પાર્લામેન્ટ છે ત્યાં આગળ પણ મૌન અને પ્રાર્થના, સ્કૂલો છે સ્કૂલોની અંદર પણ પ્રાર્થના. આપણા દેશ અહીંયા સમાચાર આપણને મળેલા દેશમાં એની અંદર પણ પ્રાર્થનાઓ. એ પ્રાર્થના ચાલુ હતી. અને પછી નાસાવાળા, જેમ આપણે ઈસરો છે એમ નાસાવાળાએ એક મેડેલિયન બહાર પાડેલું, અને મેડેલિયનની અંદર હાથ જોડેલો, આપણે અહીંયા આગળ સર્કલ છે જેમાં હાથ જોડેલા છે, એવી રીતે એક બાજુ સિક્કાની એક બાજુ હાથ જોડેલા છે, અને બીજી બાજુ એવું લખેલું એન્ડ ધ વર્લ્ડ પ્રેડ. તો નાસાના જ આપણે જેમ બુક સ્ટોલ છે, તો નાસાના સુવેનર શોપની અંદર આ મેડેલિયન વેચાતા હતા તે વખતે. અને એનો સ્વીકાર કર્યો કે આપણે ભગવાનને પ્રાર્થના કરી. તે વખતે ત્યાં આગળ એક સ્કૂલ હતી. એ સ્કૂલની અંદર 14 છોકરીઓ, અને છોકરીઓ કેવી હતી, એકેની આઈક્યુ 80 કરતાં વધારે હતી નહીં. પણ એને સમજ પડતી હતી કે કંઈ ગડબડ થઈ છે, આપણા અવકાશયાત્રીઓને મુશ્કેલી પડી છે. તો એ 14 છોકરીઓ ભેગી થઈ અને ત્યાં આગળ આ લોકોની સેફ રિટર્ન થાય એના માટે પ્રાર્થના કરતા હતા. આના ઉપર એક ફિલ્મ પણ અમેરિકાની અંદર બહાર પડી ગઈ છે. અને જે મુખ્ય વ્યક્તિ છે એ એક્ટિંગ કરે છે એ એકેડમી એવોર્ડ વિનર વ્યક્તિ છે, ટોમ હેન્ક્સ કરીને. એ માણસે આ કરેલું છે. હવે બહાર બધી જે જાહેરાતો થઈ, કારણ કે વૈજ્ઞાનિક છે કે ભાઈ પ્રાર્થનાથી આપણને લાભ થયો એવું કહેતા કેટલાકને સંકોચ થાય. પણ જ્યારે આ એસ્ટ્રોનોટ્સ રિટાયર થયા તે વખતે પૂછવામાં આવ્યું ત્યારે કીધું કે અમે લોકો સાયલેન્ટ પ્રેયર કરતા હતા. જે જેમ્સ લોવેલ કરીને માણસ, જે મુખ્ય વ્યક્તિ, એણે કીધું કે અમે સાયલેન્ટ પ્રેયર કરતા હતા. બીજા એસ્ટ્રોનોટે પણ વાત કરી કે અમે સાયલેન્ટ પ્રેયર છે એ કરતા હતા. પણ ત્યાં આગળ ઓપરેશન રૂમ હોય નીચે, કંટ્રોલ રૂમ, કંટ્રોલ સેન્ટર, જ્યાં બધા કમ્યુનિકેશન કરતા હોય, એમાં જેરી વુડફ્રીલ કરીને એક વૈજ્ઞાનિક હતા.
એણે કીધું કે માણસોએ પ્રયત્ન કર્યો, વાત સાચી. રિયલ ટાઈમ ફેન્ટેસ્ટિક એન્જિનિયરિંગ એ પણ વાત સાચી, એની ના નથી. પણ કંઈક જુદું થયેલું છે. અને હું પોતે એન્જિનિયર છું. તે વખતે અહીંયા આગળ ઇમરજન્સી રૂમમાં મોનિટરિંગ પણ કરનારો હું હતો. પણ કેટલાક પ્રસંગો મારી પાસે આવ્યા, એના આધારે મને એવું લાગ્યું કે આમાં બીજા કોઈકે મદદ કરેલી છે ને ભગવાન છે. હવે વોટ રિયલી હેપન ટુ અપોલો 13 એક લેખ એણે લખ્યો છે, જેરી વુડફ્રીલે. એમાં વર્ણન કરે છે એ કે જે વખતે શોર્ટ સર્કિટ થયેલી, શોર્ટ સર્કિટથી ધડાકો થયો હતો, એ અકસ્માત થયો. તો જે વખતે લોન્ચ પેડ ઉપર રોકેટ ઊભું હતું ત્યારે ધડાકો કેમ ન થયો? પછી બીજી વાત કરી એ કે રસ્તાની અંદર 2 લાખ માઇલના અંતરે થયું. ધારો કે ચંદ્ર ઉપર આ લોકો પહોંચી ગયા હોત અને ત્રીજો પાયલટ છે એ પ્રદક્ષિણા કરતો હતો, તે વખતે શોર્ટ સર્કિટ થયું હોત તો શું થાત? તો પેલા લોકો તો ઉપર આવી શકત નહીં. પછી એણે બીજી વાત કરી. એણે કીધું કે આગળ જે ચંદ્ર ઉપર લેન્ડ કરવાનું હતું ને, ત્યાં ચાલતું હતું, પાછળ મોટું જે હતું એ બધું બંધ થઈ ગયું હતું, એમાં પાવર કટ થઈ ગયો હતો અને આગળ થોડો પાવર હતો. હવે એ પાવરના આધારે આટલું મોટું ચલાવીને પૃથ્વી ઉપર આવવાનું હતું. હવે એ બેવ છે ને આમ જોઈન્ટ છૂટા પડે અને જોઈન્ટ થઈ શકે, અને વચ્ચે છે ને ટનલ જેવું હોય. હવે આ લોકો એવું કર્યું કે એમાંથી બહાર નીકળી અને એની જે બધી હવા અને એ બધી આ બાજુ નીકળી, ઓક્સિજન પણ ખતમ થઈ જાય, એ નીકળી ન જાય એટલે એનો લેચ બંધ કરવા માટે પ્રયત્ન કરતા હતા. લેચ બંધ ન થાય. એ કે આટલું સારું, આટલું નાનું મિકેનિઝમ અને આટલા બધા અપોલો રોકેટ્સ ગયા, અને આની અંદર આટલું સિમ્પલ મિકેનિઝમ અને આ નાસાવાળા કામ કરે, આ કામ ન કરે તો કઈ રીતે બની શકે? પછી એણે બીજી વાત કરી. એણે એવું કહ્યું કે બળતણની ટાંકી તૂટી ગઈ ને તો રોકેટને ફરતા એના બધા કટકાઓ ફરી વળેલા, એટલે અંદર બેઠેલાને દેખાતું નહોતું કે કઈ દિશામાં જવું. પણ આવતા પહેલાં એ રોકેટ જ્યારે લેન્ડ થયું તો તે એક નેવિગેશન એન્જિનિયર હતો, એણે એવો વિચાર કર્યો. એણે વિચાર કર્યો દાખલા તરીકે આ લોકોને તકલીફ શું, ખરાબમાં ખરાબ શું તકલીફ પડી શકે એવી છે? તો કે ખરાબમાં ખરાબ તકલીફ એ પડે, માની લો કે તારાઓ ચમકતા જ બંધ થઈ જાય. એ તારાઓ નિશાની છે. બધા પેલા શરૂઆતમાં દરિયામાં જતા ને તો ઉત્તર ધ્રુવનો તારો છે ને એ જોએ, વાદળ આવે તો મુશ્કેલી પડી જાય, એ તારો દેખાય નહીં. તો ઉત્તર ધ્રુવનો તારાના આધારે ખબર પડે કે આ ઉત્તર તરફની દિશા છે. તો તારાના આધારે નક્કી કરે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. દેખાતું હતું નહીં. તો નેવિગેશન એન્જિનિયર પહેલી વખત આટલા અપોલો રોકેટમાં પહેલી વખત એક નવી સિસ્ટમ અંદર ઇન્સ્ટોલ એવી કરી. એ સિસ્ટમમાં એવું હતું કે દાખલા તરીકે તારાઓ જ છે, કલ્પના કરો ચમકતા બંધ થઈ જાય તો શું કરો? તો કે સૂર્ય તો છે, ચંદ્ર તો છે, પૃથ્વી તો છે, અને પૃથ્વીમાં દિવસ અને રાત જ્યાં લાઈન પડે છે એટલો ભાગ છે. એના આધારે કોર્ડિનેટ્સ નક્કી કરીને એક નવી નેવિગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. તો જે આ બધું બંધ થઈ ગયું હતું ને એ કામ લાગી નીચે ઉતરતી વખતે. અને પછી એ જે નાનું જે ચંદ્ર ઉપર વાહન ઉતરવાનું હતું ચંદ્રયાન, તો એમાંથી જે પાવર હતો એ પાવર આની અંદર તમે નાખો તો આપણે નહીં, તમે બેટરી ચાર્જ કરો છો, અરે મોબાઈલ ફોન ચાર્જ કરો છો, પછી અંદર આવે કે આ 25% થયું ને 50% થયું ને આટલા ટકા થયું. અમુક સમય પછી ચાર્જ થાય ને. તો અમુક વસ્તુ એવી છે તમે ચાર્જ કરવા માટે મૂકો તો કલાક તમારે મૂકવું પડે તો ચાર્જ થાય, બાકી ચાર્જ ન થાય. તો આને ચાર્જ કરવા માટે 1 કલાક સુધી જોઈએ, પણ 1 કલાક સુધી ચાર્જ કરે તો પાવર બધો ખતમ થઈ જાય, એ રહે નહીં. તે લોકોને ઓક્સિજન પણ મળે નહીં, મરી જાય. તો એ લોકો એને જમ્પ ચાર્જ આમાંથી કમાન્ડ મોડ્યુલમાં નાખવાનો હતો. તે લોકો ટ્રાય તો કરીએ, પહેલાં કીધું થશે નહીં, પણ ટ્રાય કરીને થયો. હવે એ લોકોને આજ સુધી સમજાતું નથી કેમ નો થયો, પણ એ થયો. પણ જ્યારે ઉતરવાના હતા, જે ઠેકાણે ઉતરવાના હતા ત્યાં વાવાઝોડું આવવાનું હતું. અને એનું પોતાનું આ રોકેટ છે ને, જેમ સમુદ્ર હોય, સમુદ્રની અંદર સડ ના હોય,
અને પછી જે દિશાની અંદર પવન દિશામાં તમારું હોડકું ચાલે એમ એ લોકોનું રોકેટ જતું હતું કે હવે શું કરવું જોઈએ, શું થાય છે. પણ જેવા અંદર દાખલ થાય ને વાવાઝોડું બંધ થઈ ગયું અને જે ઠેકાણે નક્કી કરેલું ને એ ઠેકાણે એ પ્લેન ત્યાં આગળ લેન્ડ થયું. એટલે આ માણસે જેરી વુડફિલ્ડ કહે છે કે આમાં માણસની તાકાત નથી. આટલા બધા તમે ભેગા કરો પ્રસંગો, એના આધારે ખબર પડે છે કે આ માણસોએ ભગવાનને પ્રાર્થના કરી, એ પ્રાર્થનાના આધારે આ લોકો બચેલા છે. એટલે જો આવો પ્રસંગ બને તે પ્રસંગની અંદર પણ આપણને ખબર પડે છે કે આ વસ્તુ આમ છે. બીજું પણ તમે જો મેં તમને એપોલોની વાત કરી એવી રીતે આ બીજા વિશ્વયુદ્ધની અંદર આવા ઘણા બધા પ્રસંગો થયેલા. એમાં એક માણસ હતો ફ્રેન્ઝ વર્ફલ કરીને, એ મૂળ ઓસ્ટ્રિયા દેશ છે અને ઓસ્ટ્રિયાની પાસે બીજું બોહિમિયા કરીને પણ દેશ તે વખતે હતો. એ માણસ ઓસ્ટ્રિયા બોહિમિયાનો માણસ, એ પોતે નવલકથા લખનારો માણસ, પછી નાના નાના નાટકો લખનારો વ્યક્તિ, એક કવિતા લખનારો વ્યક્તિ, એ બુદ્ધિશાળી માણસ, પણ યહૂદી હતો. ઓસ્ટ્રિયા ઉપર ચઢાઈ કરી અને જેવી ચઢાઈ કરી તો ફ્રેન્ઝ વર્ફલ ત્યાંથી ભાગ્યો, કારણ કે જેટલા બુદ્ધિશાળી માણસોને મારી નાખવાના, એટલે જે લોકો લેખકોને મારી નાખવાના, વૈજ્ઞાનિકોને મારી નાખવાના પહેલાં જ, કારણ કે એ લોકોને એનાથી ડર હતો. ત્યાંથી ભાગ્યા અને ભાગીને ફ્રાન્સ પહોંચ્યા. તો હિટલરની આર્મી છે ફ્રાન્સ પણ કેપ્ચર કર્યું. એ ફ્રાન્સ કેપ્ચર કર્યું ને તો હવે શું કરવું, એ લોકો ત્યાંથી પણ ગુપ્ત રીતે ભાગ્યા સ્પેન પહોંચ્યા. અને ત્યાં પિરેનીસ ડુંગરો છે, તો એ પિરેનીસ ડુંગરો છે હવે એ ક્રોસ જ્યારે કરવાનું હતું ને તો તે વખતે બોર્ડર ઉપરના જે માણસો હોય ને સૈનિકો ઊભા હતા. હવે આ ક્રોસ કેવી રીતે કરવું, તો એ માણસે મનની અંદર ત્યાં વખતે પ્રાર્થના કરી કે અહીંયા આગળ લોર્ડ્સ નામની એક જગ્યા છે, ત્યાં આગળ એક ધર્મસ્થાન છે, જેમાં આપણે ગોંડલ અક્ષરદેરી છે ને, તો ગોંડલ અક્ષરદેરી લોકો માનતા માનવા માટે જાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં બધા આપણા હરિભક્તો પણ હોય છે, બહારના માણસો પણ માનતા માનવા માટે આવે છે. તો ત્યાં આગળ એવું કહેવાય છે બર્નેડેટ કરીને એક મહિલા થઈ ગયા. એ મહિલાને ત્યાં આગળ દેવીએ દર્શન દીધેલા હતા અને ત્યાં આગળ પછી ધર્મનું સ્થાન થયું અને લોકો એની માનતા માનતા હતા. તો એણે ત્યાં આગળ માનતા માની કે જો હું આમાંથી સેફલી પસાર થઉં તો હું બહાર નીકળીશ અને બહાર નીકળીને હું તારા ઉપર પુસ્તક લખીશ, આવીને મનમાં માનતા કરી. અને ત્યાંથી પસાર થયા અને નીકળી ગયા. અને નીકળી ગયા ત્યાંથી એ પોર્ચુગલ ગયા, લિસ્બન, અને લિસ્બનથી સ્ટીમરમાં બેસીને અમેરિકા આવ્યા. અમેરિકા આવીને એ વ્યક્તિએ ત્યાં આગળ પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ધ સોંગ ઓફ ધી બર્નડેટ. અને એની અંદર આને પ્રાર્થનાનો જે પોતાનો અનુભવ થયો એ લખ્યો. અને એ પુસ્તકનું પહેલું જ વાક્ય છે એ જબરજસ્ત વાક્ય છે. પુસ્તકમાં ફર્સ્ટ લાઈન એવું લખે છે કે ધોઝ who want to believe need no explanation. Those who do not believe, explanations are not enough. જેને શ્રદ્ધા છે એને કોઈ સમજૂતી આપવાની જરૂર નથી, અને જેને શ્રદ્ધા નથી એને બધી સમજૂતી આપો ને તો એ મનાતું નથી. આ એનું પહેલું જ વાક્ય છે પુસ્તકની અંદર, બહુ ફેમસ હતું. એના પર પણ એક ફિલ્મ પડી અને એ ફિલ્મ 12 ઓસ્કર નોમિનેશન અવોર્ડ્સ એ ફિલ્મ માટે હતા. એમાંથી 4 ઓસ્કર અવોર્ડ એને પ્રાપ્ત થયા એ ફિલ્મને. આખું પ્રાર્થના ઉપર જ પુસ્તક છે. અમે તમને થોડી પરોક્ષની વાત કરી. સંપ્રદાયના દ્રષ્ટાંતો જો, તો સંપ્રદાયના દ્રષ્ટાંતોની અંદર પણ આપણને જોવા મળે છે કે ખરા હૃદયથી કરેલી જેટલી પ્રાર્થનાઓ છે ને એ પ્રાર્થનાઓ એ ફળે છે. મહારાજના વખતથી તમે શરૂ કરો અને મોહનસાઈ મહારાજના વખત સુધી જાઓ તો દરેક વખતે આપણને એવું જોવા મળે છે. જો ગુણાતીતાનંદ સ્વામી હતા તો ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને જૂનાગઢની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. હવે એ પ્રતિષ્ઠા કરવાની હતી, એમાં થયું શું, રઘુવીરજી મહારાજ વડતાલથી પહેલાં ગઢડા ગયા અને ગઢડા ગયા તે વખતે રઘુવીરજી મહારાજની કાન ભંભેરણી કરી કેટલાકે
જે લોકો સદભાવી નહોતા અને એમને રઘુવીરજી મહારાજ જુનાગઢ જાય એવી ઈચ્છા નથી, એવા માણસો હતા. તો એ માણસોએ બધું કીધું કે જુનાગઢની અંદર તો પાણી, પથ્થરિયું પાણી છે, તમને ફાવશે નહીં. અને જુનાગઢની અંદર તો વિરોધ ઘણો બધો છે અને ત્યાં આગળ તો નવાબી રાજ્ય છે, એટલે તમે ના જાઓ તો સારું. એવી બધી વાતો કરી રઘુવીરજી મહારાજ રોકાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર પડી એટલે ગુણાતીતાનંદ સ્વામી આમ બોલ્યા કે આપણું તો એક ભગવાન છે, ભગવાન સિવાય આપણું કોઈ છે નહીં, ચાલો આપણે ભગવાનને અરજ કરીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ રઘુવીરજી મહારાજ વડતાલથી નીકળ્યા અને ગઢડાની અંદર પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી અને અહીંયા પણ કરવાની હતી, પણ અહીંયા આગળ નથી આવતા, તો દયા દ્રષ્ટિ કરજો, કૃપા દ્રષ્ટિ કરજો. એ જ રાત્રે સ્વપ્નમાં શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન દીધા અને દર્શન દીધને રઘુવીરજી મહારાજને વાત કરી, વડતાલથી શેના માટે નીકળ્યા હતા? જુનાગઢ જવા માટે નીકળ્યા હતા, તો હવે કેમ બંધ રાખ્યું છે? મહારાજ જેવા બોલ્યા ને જાગી ગયા તો, અને જાગીને સવારના પોરમાં તૈયાર થઈ ગયા. તો જેટલા લોકોએ કીધું હતું ને જવાનું નથી, એમણે જોયું આ તો રસાલો તૈયાર કર્યો છે જવા માટેનો. તો કીધું ક્યાં ઉપડ્યા તમે? તેમણે કીધું કે ભાઈ આ તો શ્રીજી મહારાજે દર્શન દીધા છે અને હવે રોકાવા એવું છે નહીં, એ સવારના પોરમાં ત્યાંથી નીકળી ગયા. તો જો ગુણાતીતાનંદ સ્વામી દિલથી પ્રાર્થના કરી તો એ શ્રીજી મહારાજ છે, શ્રીજી મહારાજે આ પ્રાર્થના છે એ પ્રાર્થના સાંભળી. આવો જ પ્રસંગ બન્યો શાસ્ત્રીજી મહારાજના વખતમાં. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા તો શાસ્ત્રીજી મહારાજને કોઈ અહમમત્વ નહોતો. કાંઈ અપમાન થયું હોય, પોતાનું સચવાયું ન હોય, એવો કાંઈ પ્રસંગ બન્યો જ નથી, કોઈ કરતાં કોઈ પ્રસંગ નહીં. પણ આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ જે સિદ્ધાંત માટે આ પૃથ્વી ઉપર આવ્યા અને એના પ્રવર્તન માટે જ શાસ્ત્રીજી મહારાજ વડતાલ છે એનો ત્યાગ કર્યો અને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીને નીકળેલા, અમારી સાથે તમે રહેજો. એ આપણે આખું જો જીવનચરિત્ર વાંચીએ તો આપણને ખબર પડે કેવા સંજોગો સ્વામીને હતા. એમાંથી સ્વામી બહાર નીકળ્યા હતા અને કેટલી એમની સામર્થ્ય, કેટલી એમની તાકાત કે ત્યાંથી નીકળ્યા. 6 જ મહિનાની અંદર બોચાસણમાં ત્યાં પ્રતિષ્ઠાનો અવસર આવ્યો અને સ્વામી ત્યાં આગળ ગયા. યજ્ઞશાળાની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ, અત્યારે બોચાસણની અંદર જે મૂર્તિઓ છે એ જ મૂર્તિઓ હવે એ મૂર્તિ લોકો લાવ્યા અને તે વખતે કોઈ ક્રેનની વ્યવસ્થા તો નહોતી, પણ ચેઇન કંપા હતા. તો ચેઇન કંપાની વ્યવસ્થા, તો ચેઇન કંપાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ચડી ગઈ. તો શ્રીજી મહારાજની જય બોલાવી. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એમના કરતાં થોડીક નાની અને વજનમાં પણ હલકી, પણ ગમે તેટલો પ્રયત્ન કરે ટસથી મસ ન થાય, હલે જ નહીં. અને બધાને થયું કે આ છે શું, આપણે આટલા બધા ખેંચીએ છીએ, આ મૂર્તિ હલતી જ નથી. અને આજે આખો પ્રસંગ થયો ને, આ પ્રસંગ જેમણે નજરે જોયેલો એ વ્યક્તિ અમને આ વાત કરેલી છે. ભાદરડના કાશી કાકા અને અમદાવાદમાં રહેતા હતા અને યુકે પટેલ તે વખતે આખું જે ગુજરાતનું એસટી એના જે ચેરમેન હતા એ ચેરમેનના પી હતા યુકે પટેલ, ઉપેન્દ્રભાઈ પટેલ. એ પણ બહુ બાહોશ માણસ. એમના દીકરા શિરીષભાઈ, ગિરીશભાઈ, બંકિમભાઈ એના બધા દીકરાઓ છે. હવે એક કાશી કાકા એ વખતે હાજર હતા. આ પ્રસંગ જ્યારે બન્યો અને આ પ્રસંગની વાત એ જ્યારે અમદાવાદ મંદિરમાં આવતા એમની ઉંમર મોટી હતી અને આ બધી વાતો કરેલી. કથાની અંદર પણ બેસાડીને એમની પાસે વાત કરાવડાવેલી. એમણે કીધું જો મને આડીવાળી વાત કરતાં નહીં આવડે, 2+2 એટલે હું 4 કહીશ, હું 2+2 એટલે 5 નહીં કહી શકું અને 2+2 એટલે હું -3 પણ નહીં કહી શકું. અને એટલા ખુમારીવાળા હતા, નિષ્ઠાવાળા હતા. તો એમણે આ જોયેલું નજરે કે શાસ્ત્રી મહારાજને બોલાવ્યા કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ચડતી જ નથી. ત્યારે સ્વામી શાસ્ત્રીજી મહારાજ સ્વામી પાસે હાથ જોડ્યા કે સ્વામી આપના માટે વડતાલથી નીકળ્યા છે અને આપના માટે આ બધા માન અપમાન છે, માન અપમાન સહન કર્યા છે, તો આપ દયા દ્રષ્ટિ કરો, કૃપા દ્રષ્ટિ કરો અને આપ બિરાજો. અને સ્વામીએ પેલી નાનો કોશ હતી એ મૂર્તિ નીચે સહેજ આમ નાખી અને કીધું ઉપાડો, તરત મૂર્તિ ઉપડી ગઈ અને મૂર્તિ ત્યાં આગળ પહોંચી ગઈ અને એ સ્થાનમાં બેસી ગઈ.
1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે સ્પેશિયલ ટ્રેનની યાત્રા નીકળેલી અને સ્પેશિયલ ટ્રેન યાત્રામાં લગભગ 900 જેટલા હરિભક્તો હતા અને 100 જેટલા સંતો હતા અને 16 ડબ્બાની ગાડી હતી ટ્રેન. હવે એમાં બધાને પીરસવાનું, બધાને કનેક્શન, 16 ડબ્બાનું કનેક્શન હતું અને બધામાં સ્પીકર મૂકેલા. પ્રમુખ સ્વામી કથા કરે, બધા ડબ્બામાં સંભળાય અને બધા બોમ્બેના કિશોરો અને યુવકો પીરસવાની સેવા કરતા હતા. એમાં એક બહુ બળ્યો હતો. હવે સ્પેશિયલ ટ્રેન હોય ને તો એક્સપ્રેસ ટ્રેનને પહેલાં જવા દે, મેલ ટ્રેનને પહેલાં જવા દે, પણ સ્પેશિયલ ટ્રેનને સૌથી છેલ્લો નંબર લાગે. પહેલાં તો સરકારની બધી ટ્રેનોને આ તો તમે પેલી કરેલી હોય એટલે ધીમી ધીમી જાય વચ્ચે, પછી ત્યારે ફાસ્ટ ઉપડે ત્યારે ફાસ્ટ ઉપડે. ત્યારે એક બળ્યો છોકરો નાસ્તા માટે નીકળે ને સવારે, ટોપલો એક હાથમાં ટોપલો, એ ચાલુ ટ્રેનની નીચે ઉતરે અને ચડી જાય પાછો બાજુના ડબ્બામાં આપે. એ પછી બાપા પાસે ફરિયાદ કરી બીજા યુવકોએ કે સ્વામી એક છોકરો હતો, એનું નામ નથી કહેતો, તો એણે કીધું કે સ્વામી આ આવું કરે છે. પછી કીધું સ્વામી કે તમે એને સમજાવ્યું નહીં, તારે ન કરવું જોઈએ આવું. એણે કીધું સ્વામી સમજાવે તો ખરું, પણ એ એમ કે છે ને કે બાપા બેઠા છે ને, આવું બોલ્યા. એટલે પ્રમુખ સ્વામી કીધું બાપા તો બેઠા છે પણ બાપાએ બુદ્ધિ નથી આપતી. બાપા તો બેઠા છે પણ બાપાએ બુદ્ધિ નથી આપી કે ચાલુ ટ્રેન ન ઉતરાય, ન ચડાય, નિયમનું પાલન કરવું પડે. એટલે આ તો કંઈક આવું કંઈક થાય અથવા બીજું કંઈક થાય તો જેટલું ભગવાને બુદ્ધિ આપી છે આપણે બધા પુરુષાર્થ પ્રયત્ન કરવાના છે. અને એમને આ મહેનતરૂપી ભક્તિ આપણી કરાવી છે. તમે અત્યારે જો હાર્ટની હોસ્પિટલ છે તો હાર્ટની હોસ્પિટલની અંદર આપણે ત્યાં આગળ તેજસભાઈ છે, તો તેજસભાઈ બહુ જ સિનિયર ડૉક્ટર કહેવાય, બહુ સિનિયર ડૉક્ટર કહેવાય. અને એનો જે આખો પ્રભાવ, ડૉક્ટર નિકુલભાઈ છે ને, એ નિકુલભાઈ એ પણ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે અને એમને પણ અત્યાર સુધીમાં લગભગ 8-9 હજાર તો એન્જિયોગ્રાફી અને 2-4 હજાર એન્જિયોપ્લાસ્ટી તો કરી લીધી છે. પણ એ 2-3 વર્ષ માટે આમની પાસે તેજસભાઈની પાસે એ જોતા હતા. તો એનું હોસ્પિટલની અંદર ખાલી હાજરી, એની ઉપસ્થિતિ અને એ જે બધું ઇન્સ્ટ્રક્શન આપે અને જ્યાં એમને અમેરિકામાં ટ્રેનિંગ લીધેલી કેટલાક વર્ષો માટે સારામાં સારા ડૉક્ટરોની પાસે. હવે એમના પપ્પા મધુભાઈ એ પણ કાર્ડિયોલોજિસ્ટ, પણ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટની ફિઝિશિયન. હવે એ નાની ઉંમરની અંદર પત્ની ધામમાં જતા રહ્યા. હવે આ છોકરો નાનો તેજસને મોટો કરવાનો હતો, પણ ખબર નહીં પૂર્વના સંસ્કારી આ જીવ, તેમણે તે વખતે જ નક્કી કરેલું. તેના કપડાં છે ને સફેદ જ કપડાં પહેરતા અને કેટલું ખાવાનું વર્ષો સુધી, બહુ મોટી ઉંમર, મને 2-1 વર્ષ થયા હશે હમણાં, મધુભાઈ અમુક શરૂ કર્યું. વર્ષો સુધી ખાલી સુરણ, બાફેલા મગ, ભાત, દહીં, ઘઉં નહીં, એક જ પ્રકારનો ખોરાક એનો, અને રેગ્યુલર એક્સરસાઇઝ કરે, આ બધું કરે. હવે થયું શું, એનું ગામ સોજિત્રા, આ 6 ગામના પટેલ. તે સોજિત્રાની અંદર એ દર અઠવાડિયે એક વખત ત્યાં આગળ બધાને ફ્રી ટ્રીટમેન્ટ આપવા માટે જાય. તો ક્રમ પ્રમાણે ત્યાં આગળ ગયા હોય અને એની પાસે જે સામાન્ય મેડિસિન્સ હોય, મેડિસિન્સ બધી લઈને ગયા હોય. આણંદ નજીકમાં હોય તે ત્યાંથી કંઈ દવા મગાવને તો થઈ શકે. એમાં થયું શું, આપણે 29 સેક્ટરમાં ગોવર્ધનભાઈ, જેને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો ઘણી બધી વખત થયેલો છે, તો એ ગોવર્ધનભાઈ તો એમના દીકરા રમેશભાઈ સૌથી મોટા, એ લોકોનું મૂળ મૌધા ગામ, અને રમેશભાઈ મોટા, પછી જ્યોતિન્દ્રભાઈ અને ઘનશ્યામભાઈ, 3 દીકરાઓ, 3 અમેરિકામાં છે. અમેરિકામાં ત્યાં આગળ એરિઝોના સ્ટેટમાં પોતે ટુસાન કરીને જગા છે, ત્યાં રહે છે એ લોકો. તો રમેશભાઈ છે ને એના મિત્ર મધુભાઈ થાય. મધુભાઈની ઉંમર 4 વર્ષ કરતાં એના કરતાં મોટી. પ્રમુખ સ્વામી મહારાજને વાયરલ ઇન્ફેક્શન થયું સારંગપુરમાં, અને આ ફિઝિશિયન અને આ એમના મિત્ર, એટલે ડૉક્ટર મધુભાઈને વાત કરી કે મધુભાઈ તમને એક વાત કરું, મારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ, તો તમે એમને જોવા માટે આવી શકો? કે ક્યાં આગળ છે? સારંગપુર. સારંગપુર ક્યાં આવ્યું? તો કે અમદાવાદમાં હતા, અહીંથી 145 કિલોમીટર દૂર થાય. તો કે હું આવું, વાંધો નહીં. હવે એનો દીકરો તેજસ 12મા સાયન્સની પરીક્ષા, અને આ બાજુ એમણે આ વાત કરી, એટલે કીધું કે સારું હું આવું. તો ત્યાં આગળ ગયા, બાપાને જોયા, બધી દવાઓ આપી અને
પહેલી જ વખત સારંગપુર, અને આ તો પ્રમુખ સ્વામી મહારાજ, અને તો આપણે ક્યાં વાત કરી, સત્પુરુષ મહંત સ્વામી મહારાજને કોઈ મળે, પ્રમુખ સ્વામી મહારાજને મળે તો ડૉક્ટર કોણ છે જ પ્રશ્ન થાય. કોણ કોના ડૉક્ટર? તો અશ્વિનભાઈ મહેતા એ બહુ સિનિયર મોસ્ટ બોમ્બેના, આખા કદાચ ઇન્ડિયાના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. એ પ્રમુખ સ્વામી મહારાજને જોવા આવ્યા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી કોણ કોના ડૉક્ટર છે એ જ પ્રશ્ન છે. સ્વામી કહે જો આ તો અરસપરસ છે, તમે અમારા દે ને અમે તમારા જીવના, બસ જાઓ. અરસપરસ છે, અમે ડૉક્ટર તમે ડૉક્ટર, અમે તમારા જીવના ડૉક્ટર, તમે આ દેના ડૉક્ટર, એમ કરીને સ્વામી વાત કરી. એટલે એ તો બહુ રાજી થયા મધુભાઈ. પણ બીજે દિવસે પછી નીકળવું હતું એમને, કારણ કે તેજસને બીજે દિવસે પરીક્ષાની અંદર પરીક્ષા ખંડમાં મૂકવા માટે મધુભાઈ પોતે જ હતા. એટલે કીધું સ્વામી હું નીકળું. સ્વામી કે ના, સવારે અમારી પૂજા પતી જાય ને પછી તમે જજો. એટલે પૂજામાં બેઠા, અને પૂજામાં તો પ્રાર્થના, મૂર્તિના પદો, મહિમાના પદો એ બધું આવે. વાતાવરણ જ જુદું લાગ્યું. પૂજા પત્યા પછી બોલાવ્યા, આશીર્વાદ આપે, હવે તમે જાઓ. તો તેજસ છે, તો તેજસને બોર્ડમાં નંબર આવ્યો. બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBS, થર્ડ MBBS, દરેક વખતે મોટે ભાગે ફર્સ્ટ જ હતા, ક્યારેક સેકન્ડ આવે. પછી આગળ જે કર્યું એમાં MDમાં ગોલ્ડ મેડલિસ્ટ થયા, DMની અંદર પણ આગળ વધ્યા. આ બધું થયું. એ મધુભાઈને પ્રાર્થનામાં એટલો રસ લાગ્યો. જે દિવસે તેજસ ભણીને બહાર નીકળ્યા એ દિવસે મધુભાઈ પોતાની ક્લિનિક, દવાખાનું બંધ કરી દીધું, અને બંધ કરીને તેજસને બધું સોંપી દીધું. અને એ સવારે આવે, આપણે શણગાર આરતીમાં મંદિરે, અમદાવાદ મંદિરે આવે, અને અમદાવાદ મંદિરે આવી અને ત્યાં આગળ સવારની કથા અટેન્ડ કરે. કથા અટેન્ડ કર્યા પછી 9 વાગે ફરી વખત મંદિરમાં આવે, 3 ખંડ, 12 વાગ્યા સુધી એક એક ખંડની અંદર બેસી અને એ છે ને માળાનો જપ, સ્વામિનારાયણ મંત્રનો જપ. પછી પેલું આ મશીન આવે છે ને, તમે કંઈક પડે દબાવો ને ટક ટક થાય, એટલે એનાથી પછી શરૂ કર્યું. અને પછી ઘરે જાય તો ઘરે પણ આપણી તે વખતે બધી કેસેટો આવતી, ઓડિયો કેસેટ સાંભળે, એ બધું કરે. એ જ પ્રવૃત્તિ અત્યાર સુધીમાં, એ પ્રવૃત્તિ તો એટલું બધું એને પ્રેક્ટિસ પડી ગઈ. કથા કરતા હોય ને એનું છે ને નામ રટન ચાલુ હોય, નામ રટન મનમાં ચાલુ હોય, કથા ચાલુ, કથા બધી સાંભળે, નામ રટન પણ ચાલુ હોય. મેં એમને પૂછ્યું મધુભાઈ કેવું તમને થાય? અહીંયા એકદમ શાંતિ છે, એકદમ શાંતિ. એટલે એ વ્યક્તિ જો તેજસ સત્સંગની અંદર તો કારણ કે બધા કામમાં આવે નહીં. એમણે પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજ માટે તમારો ભાવ કેવો? તેમણે એવી વાત કરી, તેજસે કીધું મારા બાપુજી બહુ પ્રામાણિક છે, મારા બાપુજીના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, માટે મને એમના માટે ખૂબ માન છે. હવે આ તેજસ બોલ્યો, જો આ થાય છે, કેટલી આજે આપણે લાગે પ્રાર્થના કરીએ છીએ, આ સામાન્ય વાત નથી. યોગી બાપાને તો મેં તમે દ્રષ્ટાંત આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ જો 1980ની સાલમાં મુંબઈમાં ભગવાન સ્વામિનારાયણનો 199મો જન્મદિવસ ઉજવવાનો હતો. આપણને જમીન મળે નહીં. મ્યુનિસિપાલિટીને પૂછ્યું, મ્યુનિસિપાલિટી ના પાડી દીધી કે આઝાદ મેદાન છે, આઝાદ મેદાન કાંઈ ધાર્મિક કોઈ સંસ્થાને કે ધાર્મિક કાર્યક્રમ કરવા માટે આઝાદ મેદાન નથી. ના પાડી દીધી એમણે તો. ચોપાટી, પેલા ચોપાટીના મેદાનમાં કરવાનું હતું, એમાં મ્યુનિસિપાલિટી ના પાડી દીધી. આઝાદ મેદાનમાં ના પાડી દીધી. પછી ક્રોસ મેદાનમાં ના પાડી દીધી. એટલે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, સ્વામી આ મહારાજનો જન્મદિવસ ઉજવવો કેવી રીતે? જગા તો મળતી નથી. સ્વામી કે બધા સંતોને રાતની તમારી સભા પતે, અડધો કલાક છે ધૂન કરવાની, સ્વામિનારાયણ 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 ધૂન કરવાની. એ રોજ કાર્યક્રમ 15 મિનિટ કે અડધો કલાક રોજ કાર્યક્રમ ચાલે. અને આ બાજુ બધા મહેનત કરે. અને સ્વામી કે તમે ચાલુ રાખજો. આખો મોટો પ્રસંગ છે આ એકદમ. અને એ પ્રસંગની અંદર આખું તંત્ર એવું થાય છે કે એમાં અમદાવાદમાં એક હરિભક્ત રહેતા હતા, પુરુષોત્તમ દાસ કરીને. એ કેવા માણસ, નિષ્ઠાવાળા ખરા, પણ સમયાની અંદર છે ને કોઈ દિવસ જ્યારે જવાનો હોય ને પાછા એ રજા લેવા ના આવે. શાસ્ત્રીજી મહારાજની કોઈ દિવસ રજા ન લે કે સ્વામી હું જાઉં છું. શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા, યોગી બાપા આવ્યા, ઉત્સવ થાય, ઉત્સવમાં આવે, કથામાં બેસે, બધું કરે, પણ રજા લેવા ન જાય કે સ્વામી હું જાઉં છું. કેમ નહીં?
એ કે રોકી દે તો. પણ રોકવામાં વાંધો શું છે કે જો મને મંદીની રોટલીઓ ફાવે નહીં, મારે ગરમ પાણી જોઈએ અને મંદીનું ખાવાનું મને ફાવે નહીં, અને મને રોકવાનું કે ના પડાય નહીં, એટલે હું રજા લેવા માટે જાઉં નહીં. એમાં 1979 સાલની અંદર એવું થયું કે મણિભાઈ સલાડવાળા ધામમાં ગયા. એ નિમિત્તે પારાયણ રાખેલી હતી અટલાદરાની અંદર. હવે એના મિત્ર થાય એટલે પારાયણમાં ગયેલા, અને આ પારાયણમાં ત્યાં આગળ ગયા, અને ખબરની ધૂનમાં ને ધૂનમાં એ બધા રજા લેવામાં હરિભક્તો જતા હતા ને દર્શન કરવા, એ લાઈનમાં ઘૂસી ગયા. અને એને છે ને સુરત રહી જ નહીં કે મારે રજા નથી લેવાની. એ જેવા આવ્યા અને બોલાઈ ગયું એનાથી કે સ્વામી પ્રભુ સાહેબ મહારાજને કે સ્વામી હું જઉં છું અમદાવાદ, રજા લઉં. સ્વામી કે રોકાઈ જાઓ. એને કીધું મારે આ રોકાવાનું કીધું, ઉપાધિ થઈ. સ્વામી તો બીજે દિવસે નીકળવાના હતા. સ્વામી રોકાઈ જાઓ, તમારે મારી સાથે આવવાનું છે. હવે જિંદગીમાં કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજે કીધું નહોતું, કોઈ દિવસ યોગીજી મહારાજે કીધું નહોતું, અને અત્યારે આ પ્રમુખ સ્વામી કહે છે કે તમે મારી સાથે આવો. એ તો બિચારા અટલાદરા મંદિર નીચે પગે થયા હતા, ત્યાં બાપાની ગાડીમાંથી જવાના હતા, એટલે થેલી લઈને ઊભા હતા. તો એક સેવક સંત હતા, ઓળખે ને તો ગમત કરે. એ કે દાસ શું કરવા ઊભા છો? તે ઠાવકાઈથી કે તમારી ગાડીમાં આવવાનું છે. તો આકળાયા, આ ગાડી છે, આ ગાડી તો ભરેલી છે, આ ગાડીમાં આવવાની કંઈ જરૂર નથી, અહીંથી જ્યાં સ્વામી જવાનું ત્યાંથી નીકળી જાઓ. તો પ્રભુ સ્વામી મહારાજ તો બહુ ચકોર, એ દૂરથી જોયું કે આ લોકોનો ડાયલોગ ચાલે. સ્વામી કે દેવ મેં કીધું છે આપણી સાથે આવવાનું. બાપાએ કીધું પછી તો છૂટકો જ નહીં. બાપા કે નહીં શા માટે ભેગા લાવો, બોલે જ નહીં ને, મોઢામાંથી બોલે નહીં. આ વિચાર કરે કે શું કરો ભેગા લીધા. ત્યાંથી લોકો નીકળ્યા, આણંદ પહોંચ્યા, અને આણંદમાં પણ કંઈ બોલ્યા નહીં. પછી ત્યાંથી નડિયાદ પહોંચ્યા, ત્યાં પણ કંઈ બોલ્યા નહીં. પછી ત્યાંથી નાર જવાનું, તેનું મૂળ ગામ નાર. અને નારમાં આવ્યા ને તે વખતે મુંબઈથી ફોન આવ્યો, હર્ષદભાઈ દવે, પૂછે ઈશ્વર સ્વામીના પૂરાશ્રમના ફાધર, અને આ રૂમમાં હતા. અને હર્ષદભાઈ કહેતા હતા કે સ્વામી આપણને હજી સુધી જમીન મળી નથી, અને બધાની ના છે, તો સ્વામિનારાયણ પત્રિકામાં પ્રકાશમાં જાહેરાતમાં આપણે આપી દઈએ. અનિવાર્ય સંજોગોને લીધે આ ઉત્સવ છે આપણે મોકૂફ રાખેલો છે, આપણે ઉત્સવ કરી શકીએ એમ નથી, અને આપ જો કહો તો. સ્વામી કે બધા ધૂન કરો, ભગવાન સારું કરશે. પણ સ્વામી હજી સુધી કશું થયું નથી, હવે આપણી પાસે સમય નથી, સમય બહુ ઓછો છે. સ્વામી કે ધૂન કરો, ભગવાન બધું સારું કરશે. અને આ દાસ છે ને, પુરુષોત્તમ દાસ બધું સાંભળતા હતા. એણે વાત કરી કે સ્વામી બહુ, એ પાછા નમ્ર બહુ હતા, કે આપને એક વિનંતી, કે જો આપ કહેતા હોય તો મારો ભાણો છે રણજીત ભાનુ, એ હાઈકોર્ટના એડવોકેટ છે, અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સાથે ઘર જેવો સંબંધ છે. જો આપ કહેતા હોય તો એમ કહું કે ભલામણ કરે. તો સ્વામીએ કીધું કે એક કામ કરો, તમે કાગળ લખો, હું કાગળ લખું. એટલે પ્રમુખ સાહેબ મારે છે કાગળ લખ્યો. અને આ પુરુષોત્તમ દાસ એના ભાણો, એના દાસ મામા થાય, એ કે રણજીતને કહ્યું, રણજીત હું તારો મામો. અરે તને ખબર નહીં હોય, પણ આ પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, તું જ્યારે નાનો હતો ત્યારે તને વર્તમાન એણે ધરાવ્યા છે, અને આજ દિવસ સુધી મેં તને એક પણ પત્ર મારા કામ માટે લખ્યો નથી, અને આ મારો સ્વાર્થ નથી, પણ તારા ગુરુ આ એના માટેનું આ કામ છે. ત્યાં ઉત્સવ કરવો છે ને જમીન મળતી નથી, માટે તું મદદ કર. હવે મામાનો કાગળ આવ્યો, એને કીધું કે આ તો વન્સ ઇન અ બ્લુ મૂન જેવું છે, એકદમ ઓચિંતો કાગળ આવ્યો છે, અને મામાનું કામ કરવું પડશે. એટલે બધું મળ્યા, બધું પૂછ્યું. તો એક રમણીકભાઈ ઠક્કર હતા, પછી હર્ષદભાઈ દવે, પછી કોઠારી બાપા પોતે, એટલે બધા જ પ્રયત્ન કરતા હતા, અને બધે ઠેકાણે વાત તો હતી જ, એટલે બધાનું પ્રેશર તો હતું જ. પછી ત્યાં આગળ જે ક્રોસ મેદાન હતું ને, તો ક્રોસ મેદાનની અંદર અલગ અલગ બધા ક્લબના જગાઓ હતી. એમાં ગોવન્સ ક્લબની જગા હતી, લગભગ 10,000 સ્ક્વેર મીટર કે એવી જગા હતી. અને રણજીત ભાનુ ત્યાં આગળ ગયા,
અને જઈને વાત કરી કે ભાઈ આવી રીતે આ આગળ સ્વામિનારાયણ સંસ્થા છે, બોચાસણવાસી BAPS સ્વામિનારાયણ સંસ્થા, તો એમને આ જમીન જોઈએ છે ઉત્સવ માટે. કીધું કે અમે તો અમારો નિયમ છે, અમે કમિટીએ પસાર કર્યું છે અને કમિટી નક્કી કર્યું છે કે આ જમીન આપણે આપવાની નથી કોઈ ધાર્મિક સંસ્થાની. આણે કીધું કે કમિટીવાળાએ નક્કી કર્યું છે. એમાંથી કમિટીના એક મેમ્બર આ રણજીત ભાનુના અસીલ ક્લાયન્ટ. તો કમિટી તમે લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે તો તમે ભેગા થઈને નક્કી કરી શકો. એ તો ખબર હતી પ્રમુખ સ્વામીને, તો શા માટે દાસને રોકે અને હું કરો ભેગા ફેરવે અને બોલે જ નહીં, અને એને બિચારાને ઉત્પાત થયા જ કરે, બોલતા નથી, શેના માટે ભેગા ફેરવે છે અને ત્યાં પહોંચ્યા સિવાય વાત કરતા નથી, બધો કાર્યક્રમ કરે છે. અને પછી તો ત્યાં આગળ સ્વામી નક્કી જ કરેલું, આપણી પાસે પ્રાર્થના કરાવે, સમજાવે છે, આપણા બળથી કશું થતું નથી. સૂકો પાપડ હોય ને, શેકેલો પાપડ, એ શેકેલો પાપડ ભાંગવાની પણ શક્તિ આપણામાં નથી. મહેનત બધી કરવાની, યશ એમને આપવાનો, અને પ્રાર્થના બધી કરવાની. અને ભગવાન જો અંતરથી કરેલી પ્રાર્થના એ જરૂર સાંભળે છે. હવે આપણે કાલથી આપણે જે રોજ પ્રાર્થના કરીએ છીએ તો એના પર આપણે વાત કરીશું. આપણે બોલીએ છીએ ને રોજ, હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી, અહમમતરૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે, સૌના દાસાનું દાસ થઈ રહેવાય, સર્વત્ર સર્વકાળે ગુણનું દર્શન થાય અને સમ વધારવાનું બળ મળે. અને આ દેહે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય, અને આ દેહ એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામી એવા આશીર્વાદ આપજો. અને આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મારું સ્વાસ્થ્ય અખંડ સારું રહે, વિશ્વમાં સંપન્ન શાંતિ સપાય, સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે અને સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.